પાલનપુર નગરપાલિકાની આજે છેલ્લી સાધારણ સભા યોજાઈ ત્યારે સાધારણ સભામાં વિકાસના બાકી રહેલા કામો પૂરા કરવા વિપક્ષે કરી માંગ। સ્વચ્છતાને લઈ વિપક્ષ દ્વારા ઉગ્ર રજૂઆત તો શહેરમાં વૃક્ષોની જાળવણી કરતી એજન્સીને અપાઈ નોટિસ। શહેરીજનો માટે બનાવવામાં આવેલા બગીચાને લઈ વિપક્ષના આક્ષેપ તો લાખો રૂપિયાનો ખર્ચ છતાં બગીચામાં બાળકો માટેના સાધનો તૂટેલા। ઉગ્ર ચર્ચાઓ વચ્ચે ભાજપ શાસિત પ્રમુખે બહુમતીના જોરે વિવિધ ઠરાવોને આપી બહાલી। પાલનપુરની સામાન્ય સભા હતી અને સામાન્ય સભાના અંદર ઘણા બધા વિકાસના કામોનું પણ આજે આ બોર્ડના અંદર લેવામાં આવેલા હતા અને આજની સાધારણ સભા ખૂબ સરસ રીતે પૂર્ણ પણ કરવામાં આવી। કયા કામોને આજના તો ભૂગર્ભ ડિપાર્ટમેન્ટના પણ હતા, સેનિટેશન ડિપાર્ટમેન્ટના પણ હતા, બાંધકામ ડિપાર્ટમેન્ટના પણ હતા, ટ્રાન્સપોર્ટ શાખાના પણ હતા, એમ અલગ અલગ ડિપાર્ટમેન્ટના વિકાસના કામો હતા એ આજે એને બહાલી આપવામાં આવી। સ્વચ્છતાને લઈને કઈ રીતે કામગીરી કરવામાં આવશે? નવી ગ્રાન્ટ આવી છે સ્વચ્છતાને લઈને? સ્વચ્છતાને લઈને પણ આજે જોકે એજન્સી દ્વારા પણ સફાઈ થાય છે, આપણા નગરપાલિકાના સ્ટાફ દ્વારા પણ સફાઈ થાય છે, ડોર ટુ ડોર પણ ઘરે જાય છે બધાના ઘરે, અને સ્વચ્છતાને લઈને પણ બને એટલા અમારા ખૂબ સારા પ્રયત્નો છે કે ગામ આપણું ચોખ્ખું રહે। પણ સાથે સાથે અમારે લોકોને પણ એક વિનંતી કરવાની કે જ્યાર સુધી લોકોના અંદર પણ અવેરનેસ નહીં આવે ત્યાર સુધી આપણે ગામના અંદર ક્યાંક ને ક્યાંક ગંદકી રહેશે। એટલે મારી વિનંતી છે કે લોકો પણ થોડા સ્વચ્છતા સાથે જોડાય। જે એજન્સીને નોટિસ આપવાની વાત છે, એજન્સી દ્વારા કામ પૂરતું કરવામાં આવતું નથી? ના, એવું કોઈ છે નહીં। કઈ એજન્સીને નોટિસ આપવામાં આવી છે? હા, એક વૃક્ષારોપણ જે આપણે કર્યા હતા કે 2000 વૃક્ષ વાવેલા હતા, એની એ જે રીતેની એની દરકાર લેવી જોઈએ એ દરકાર લેતા નથી, એને લઈને એને નોટિસ આપવાવાળી બાબત છે। સાહેબ, આજે સાધારણ સભા પૂરી મળી છે, આમ તો 5 દિન આગળ લેવાનું શું કહો છો? જી।